હિન્દી ભાષા અને અંગ્રેજીમાં લાઇટ હાઉસ. પેલું બોર્ડ પણ હશે ને 3 ભાષામાં લખેલું હશે, બરાબર છે? 3 ભાષામાં છે. ગુજરાતી આપણી કઈ ભાષા કહેવાય? અને હિન્દી અને અંગ્રેજી લાઇટ હાઉસ કહેવાય નહીં, ભાષા. હા, ઇન્ટરનેશનલ લેંગ્વેજ, આંતરરાષ્ટ્રીય ભાષા, અંગ્રેજી રાષ્ટ્રીય ભાષા, હિન્દી અને ગુજરાતી, બરાબર છે? હવે DYID જે છે મુખ્ય કામ શું છે? બેસિક સ્ટાન્ડર્ડમાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે છે. એનો ઉપયોગ છે વખાણ વટાવવા માટે, બરાબર છે? એક સ્થળાંતર કરે ત્યારે એને માર્ગદર્શન આપવા માટે, માહિતી આપવા માટે DYIDની રચના કરે છે. DYID હંમેશા દરિયા કિનારે હોય છે, બરાબર છે? તો મને કહેશે ગુજરાતના દરિયા કિનારાની કિલોમીટર કેટલા? હા, કોઈને સંભળાયું? આપણે શું બોલાય? તમે સંભળાયું કે શું બોલાય? અને ભારતનો બોલો. ભારતનો નજીકમાં તમે કીધું 7,754, બરાબર? ટોટલ કોસ્ટ તેમાં સૌથી વધારે દરિયા કિનારો કયો રાજ્ય કવર કરે? બરાબર છે. અને હવે આપણો તમે ગુજરાત રાજ્ય છે, બરાબર છે ને? એ જિલ્લો અને તાલુકો. તો હવે ભાવનગર જિલ્લામાં કેટલી DYID આવેલી છે મેં તમને કહી દઉં. એક પેલી રૂવાપુરી ગામમાં એરપોર્ટ રોડ ઉપર, બરાબર? બીજું ઘોઘા તાલુકામાં આવેલી છે ઘોઘા DYID. એમાં 2 આવેલી છે. પીરમ છે ટાપુની અંદર. ટાપુ એટલે ખબર છે ને? ચારો ફરતે વચ્ચે ત્યાં પણ નોકરી કરે છે બધા લોકો. હા, અત્યારે ત્યાં પણ નોકરી કરે છે. પીરમ, એ ટાપુનું નામ પીરમ છે એટલે DYID નામ પીરમ છે. પછી ત્યાંથી આવશો એટલે અલંગ શિપયાર્ડ જોયું ને તમે? ત્યાં અલંગમાં અલંગ DYID છે. કેટલી થઈ DYID? 4 થઈ ને. પછી ત્યાંથી નીચે આવવાનો હજી એટલે તમે આવ્યા ક્યાં? ગોપનાથની અંદર. ગોપનાથમાં છે આ તળાજાની અંદર ગોપનાથ. એમાં ગોપનાથમાં DYID એક આવેલી છે. પછી બાજુના ગામમાં ઝાંઝમેર આપણે જે જઈને આવ્યા એ ઝાંઝમેર DYID છે. મહુવા એટલે ભાવનગર જિલ્લામાં કેટલી DYID આવેલી છે ખબર પડી? 6. 7 DYID આવેલી છે. એટલે તમને ખબર હોવી જોઈએ, બરાબર ને? હવે DYID નો છે ને અલગ અલગ પ્રકારના લોકેશન પ્રમાણે એટલે જગ્યા પ્રમાણેનો કલર પણ અલગ અલગ હોય. અહીંયા આપણે છે લાલ વ્હાઈટ એટલે બેન્ડ છે અને કલરના પટ્ટા છે. એ અલગ અલગ પ્રમાણે અલગ અલગ કલર સૂચવે છે. એ શું કરે? દિવસ દરમિયાન ટેલિસ્કોપમાંથી જોઈ લે, દૂરબીનથી, કે ભાઈ આ DYID નજીક આવી ગઈ છે, એના કલર આ છે, આ પટ્ટા છે, એટલે નકશા પર એની અંદર એના પર નકશો હોય, એ નકશામાં જોઈ લે. આપણા ગુજરાત રિજનની શીપ હોય એને તો ખબર હોય, પણ જે આંતરરાષ્ટ્રીય શીપો આવે છે ક્યાં અલંગમાં કપાવવા માટે, તોડવા માટે, તો તેને ખબર ન હોય એટલે મેપની અંદર જોઈ લે. મેપમાં જોઈ લે, કલર જોઈ લે, બધું જોઈ લે, પેટર્ન જોઈ લે. દિવસ દરમિયાન. રાત્રિ દરમિયાન શું છે? લાઇટ ઝળકાવવામાં. લાઇટમાં શું છે? એની લાક્ષણિકતા હોય. કોઈ ફ્લેશિંગ કરે, કોઈ એક મિનિટમાં 3 ફ્લેશ કરે, 4 ફ્લેશ કરે, એમાં લખેલું હોય. એ પ્રમાણે પેલો છે શું? પાયલોટ. હા, પાયલોટ કહેવાનો, ડ્રાઈવર ન કહેવાનો. જે પાયલોટ જે છે એ પાયલોટ મેપમાં જોઈ લે અને રાત્રિ દરમિયાન એ ફ્લેશ પીરિયડ જોઈ ને પછી એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરે. DYIDનો પાયલોટ ફર્સ્ટ ઓર્ડર પાયલોટ, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર, 3 પાયલોટ હોય અને પછી એની ઉપર કેપ્ટન. હા, તો બેઝિક શું છે કે તમને નોલેજ કેવું છે કે DYIDનો મુખ્ય ઉપયોગ વહાણ વટાવવા માટે પહેલેના જમાના. પછી છે ને જેમ એમ ટેકનોલોજી અપગ્રેડ થતી ગઈ, બરાબર છે ને? પછી જે અમારા ભગવાન કે લોકો ભગવાન જોયા નથી પણ મેં જોયેલા છે અમારા, કેમ કે મારો વિષય છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, બરાબર? કમ્યુનિકેશન થાય માહિતી સંચાર અને ઇલેક્ટ્રોનિક્સમાં છે, બરાબર છે? તો થોમસ આલ્વા એડિસન, બરાબર છે, એમણે બલ્બની શોધ કરી. DYID રાત્રે પ્રકાશ આપે છે. એ બલ્બને કારણે મને પૈસા અને સેલરી મળે છે, બરાબર છે? એટલે કોઈ કહે કે ભગવાન નથી જોયા તો મેં કેવું કે ભગવાન છે થોમસ આલ્વા એડિસન, એ અમારા ભગવાન છે, બરાબર છે? અને જેમ જેમ વિકાસ થતો ગયો તેમ પછી ટેલિફોન આવી ગયા. ટેલિફોન કયાણે શોધ કરી? હા, અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, એ બીજા અમારા ભગવાન છે. એ કમ્યુનિકેશન જે સેક્ટર ખરો ને, માહિતી, ટેલિફોન એક સ્થળેથી બીજે સ્થળે તમે ફોન કરો ને, એ જે કમ્યુનિકેશન સેક્ટર કહેવાય એ ગયેલે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ એના છે. ટેલિકમ્યુનિકેશન, ટેલી એટલે દૂરનું, ટેલી શબ્દ છે ગ્રીક, કમ્યુનિકેશન અંગ્રેજી વર્ડ છે. હવે ટેલી એટલે દૂરનું કમ્યુનિકેશન, એકબીજા સાથે તમે વાતચીત કરીશું. તે જ રીતે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ DYIDની ઉપર જો પેલું ફરે છે, રડાર આવી ગયું, બરાબર? રેડિયો એક્ટિવ
રેન્જિંગ એન્ડ ડિટેક્શન સિસ્ટમ, રડારનું ફૂલ ફોર્મ થાય, બરાબર છે. તે રીતે બીજા તમે અહીંયા જોશો, અહીંયા છે ને ટાવર છે, જે પણ જીપીએસ કહેવામાં આવે, ખબર ને, મોબાઈલમાં લોકેશન બતાવે ને જીપીએસ, એવું જીપીએસ છે, એ શિપનું જીપીએસ છે. પછી આ સેટેલાઇટ કમ્યુનિકેશન છે માટેની ડીશો છે. સેટેલાઇટ એટલે ઉપગ્રહ, આપણે ઉપગ્રહ મૂકેલા છે ઉપર, તો તેની સાથે કમ્યુનિકેશન કરે અને પછી શિપને એક સ્થળેથી બીજે સ્થળે સ્થળવા માટે મદદ કરે. આ જે કમ્યુનિકેશન રેડિયો કમ્યુનિકેશન રેડિયો ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે. તો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ આ બધા ઉપકરણો આવતા ગયા અને એ શિપને એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરવા માટે મદદ કરે. હવે સાયકલ કેટલા લોકો ચલાવે? સાયકલ, ગાડી બધા ચલાવે ને, એમાં બ્રેક લાગે કે લાગે ને? શિપમાં બ્રેક લાગે કે? ખ્યાલ આવ્યો? શિપમાં બ્રેક ન લાગે. એને કીધું જો એન્કર પોઝિશનમાં મૂકવો હોય તો પણ એ બ્રેક નો એમ જાય કરે એમ રેડિયસની અંદર. ખ્યાલ આવ્યો? તો એ બ્રેક ન લાગે ને એકબીજા સાઈડ એક્સિડન્ટ ટેક પ્લેસ ન થાય એના માટે પ્યોર ધ્યાનપૂર્વક એના માટે માણસોને બેસાડેલા અહીંયા બધા કોસ્ટલ એરિયામાં. ગવર્મેન્ટે એક્સિડન્ટ ટેક પ્લેસ ન થાય, કોઈને નુકસાન ન થાય, જહાજને કંઈ તકલીફ હોય તો મદદ થઈ જાય એના માટે બધી સુવિધા મોકલી. એ સુવિધા માટે રેડિયો ઇક્વિપમેન્ટ ને લાઇટો મૂકેલી, એના માટે માણસો મૂકેલા. મારા જેવા છે એ અહીંયા આવી ગયા નોકરી કરવામાં. ખ્યાલ આવ્યો? જેથી જે શિપ ફરે છે અને સૌથી સસ્તો વેપાર વાણિજ્ય કયા માર્ગે થાય? કોસ્ટલ જળમાર્ગ. દરિયાઈ માર્ગે સૌથી સસ્તો વેપાર વાણિજ્ય થાય.